નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદના સરખેજ વિસ્તારની જો વાત કરીએ તો ક્રાઇમની ઘટનાઓની અમે જ્યારે છેલ્લે વાત કરીએ તો મોતની ઘટનાઓ સામે આવતી હોય છે સરખેજ, ફતેવાડી કે જુહાપુરા। હાલ સરખેજ વિસ્તારમાં 2 દિવસ કે 3 દિવસ અગાઉ પથરાવની ઘટના સામે આવી હતી અને તે કોઈ રાયોટિંગવાળી નથી, કોઈ બે કોમની વચ્ચે નથી હતી, પરંતુ એક જ સમાજની એક જ કોમના 2 સમાજો વચ્ચે પથરાવની ઘટના આવી હતી। અને આવી ઘટનાઓ જ્યારે આવા બાળકો જુએ છે, નાના બાળકો, તેમના પર તેની એક અસર પડે છે। આ બાળકો નથી જાણતા કે શું પરિસ્થિતિ હોય છે અને તેમના પરિવાર ઉપર પથરાવવાળી ઘટના થતી હોય છે, તેમના માતા પિતાને મારવામાં આવે છે। અહીંયા સરખેજ વિસ્તારમાં રહેણાંક વિસ્તારના લોકો, મહિલાઓ અમારી સાથે હાજર છે। તેમના આરોપ છે કે જાંબુ સમાજના જે જમાતના અને સમાજના લોકો છે તેમના દ્વારા તેમના ઉપર પથરાવ કરવામાં આવ્યું છે, પરંતુ જાંબુ જમાતની જો વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી તે લોકો હવે સમજુ બન્યા છે, વેપારી બન્યા છે। અને જે ઇસ્લામમાં જો દીનની વાત કરીએ કે ઇસ્લામની જો જાણકારીની વાત કરીએ તો સૌથી આગળ હવે જાંબુ સમાજના લોકો છે દીનદારીમાં અને ઇસ્લામની જાણકારીમાં। તે છતાં પણ અમુક એવા જે તત્વ રહી ગયા છે જે લોકોથી આખું સમાજ અને આખી જાંબુ સમાજનું નામ ખરાબ થાય છે। સીધા અમે અહીંયા બહેનોથી વાત કરીશું શું હતી હકીકત અને કેમ આ ઘટનાને આખું રૂપ જે છે પથરાવનું આપવામાં આવ્યું। આપ સ્ત્રીને હું જાણ કરું છું કે સવારે મોર્નિંગમાં મારા જેઠ સૂતા હતા, એમને અહીંયા બહાર બોલાયા કે તું બહાર આય, કામ છે ચા પીવાના બાને। અને એ લોકો 4 જણ, એક ઇમરાન બેલર, હુસેન, જહાંગીર અને મહેમૂદ, આ 4 નામના શખ્સોએ અમને છરીથી અને ડાંગોથી માર મારી છે, જે મારા જેઠને બી મારી છે અને એમના જે ડ્રાઈવર હતા એમને બી ફાડી નાખ્યું છે। 2 જણ ઘાયલ છે, તો 2 જણને હજુ સુધી મતલબ દવાખાનામાં આખું મગજનું હેમરેજ થઈ ગયું છે। એના પછી એ લોકોને અમે પોલીસ ફરિયાદ કરી, એ લોકોને બેઉને લઈ ગયા અને ઘરે જેવી રીતે અમે આવ્યા એવી રીતે એમની લેડીઝો કહેવા લાગ્યા કે ભાઈ તમે સમાધાન કરી લો, અમે 50,000થી લઈને 2 લાખ સુધીની તમને પૈસા આપીશું, તમે સમાધાન કરો। અમે સમાધાન ના કર્યું, એ કારણે એ લોકોએ પથ્થરમારો કર્યો। પથ્થરમારામાં 2 જણને લાગ્યું છે, જે અમારા પાછળ છે ચાચી, એમના હસબન્ડને હાથમાં હાડકી વાડકી તૂટી ગઈ છે અને બાજુમાં જે ખાલા રહે છે એમને પગમાં વાગ્યું છે। તો આનું શું કારણ છે? જેન્ટ્સ જે અંદર પકડાઈ ગયા છે અને લેડીઝો અહીંયા ઉલંબો કરે છે। અમે લોકો બીજી ફરિયાદ લઈને સરખેજ ડિવિઝનમાં ગયા, એ લોકોએ ફરિયાદ લીધી નહીં। અમે ઝોન 7માં ગયા, ત્યાંથી પીઆઈ સરે અમને અપીલ કરી અને 2 જીપ્સી સાથે અમને ન્યાય મળ્યું છે। તો અમે અપીલ એ જ કરીએ કે બસ આ લોકોએ અમને પૈસા લઈને અમને સમાધાન નથી કરવું, પણ અમારે એવું કરવું છે ને કે વરઘોડો નીકળવો જોઈએ, સરખેજથી લઈને હુસેની સુધી વરઘોડો નીકળવું જોઈએ, કેમ કે અમને ન્યાય જોઈએ, અમને પૈસા નથી જોતા। એ લોકો પોતાને ડોન સમજે છે અને એ લોકો એ કહે છે કે પોલીસ અમારા જોડેથી રૂપિયા ખાય છે, અમે 2 નંબરવાળા છે, એટલે અમે પોલીસને બી ખરીદી શકીએ છીએ, તમે શું કરી શકો છો, પણ અમે ન્યાય લઈ શકીએ છીએ, અમે કંઈ કરી શકતા તો નથી। બીજી જી, જેમના હસબન્ડને મારવામાં આવ્યા હતા તેમનાથી इसके हमारा हस्बैंड ने हाँ, इसके पप्पा को माराएगा तो पीछे ने सिर में ने सब में लगाएगा। जामीन का बोलते हैं, हमने बोले जामीन ले ली थी, तुम हमारा क्या कर लोगे? बोले हम जामीन पे छूट गए ने, कल रात को इमरान बेलर ने जहांगीर छूटेंगे ने, कल रात को सपी लाला की दरगाह है ने, वहाँ 4 माली हैं, वहाँ ये लोग खड़े थे। मैं मेरे बाबा को लेके जाती थी तो मेरे को धमकी दी थी कि हम छूट गए, कभी भी चेतन का मर्डर हो जाएगा, तेरे से जो कल लेंगे। चेतन कौन है? इसके पप्पा को सलीम चेतन के नाम से पिछांटे, सलीम चेतन के नाम से पिछांटे। अगर कुछ भी होवे तो ये 4 जने हैं, इमरान बेलर, महबूब, जहांगीर और हुसैन, ये 4 जिम्मेदार होंगे अगर मैं धनी को कुछ भी हुआ तो। એમની સાથે સાથે પડોશીઓના લોકોને પણ જે આસપાસના લોકો રહે છે, પડોશી જે નિર્દોષ છે તેમને પણ આનું ભોગ બનાવવામાં આવ્યા છે અને તેમને પણ કાર્યવાહી चाहिए। હા, મારા હસબન્ડને છે ને તો પથ્થરમારામાં હાથમાં વાગી ગયું છે, એમની હડ્ડી ખસી ગઈ છે ને અહીંયા ને તો જાંબુડિયાનું બહુ તરાસ છે। જાંબુડિયા એમ સમજે છે કે અમે ડોન છીએ, 2 નંબરનું અમે ધંધો કરી શકીએ છીએ, આ ગરીબ બસ્તી છે, આ ગરીબ બસ્તી છે, આ કંઈ કરી શકતા નથી એમ કહે છે આ લોકો અમને। પણ અમે શું, અમારા નાના છોકરા છે, અમે અમારા છોકરા બહાર જઈએ એટલે અમને બીક લાગે છે, બરાબર? તો અમને અહીંયા સરખેજ કે અંદર હુસેની પાસે અમને પોલીસની અહીંયા પેલી પોઈન્ટ અમને જોઈએ, અમારા મહેલ્લામાં પેટ્રોલિંગ જોઈએ ને, અમારા મહેલ્લામાં પેટ્રોલિંગ થવું જોઈએ
ને હુસેન ઉપર એ બરોબર પેટ્રોલિંગ થવી જોઈએ. ને અહીંયા સરખેજ ગાર્ડન છે એમાં છે ને 2 નંબરના ધંધા બહુ ચાલે છે સરખેજમાં. દારૂ, ચરસ, ગાંજો બધુંય ને આપણે બ્રાઉન સુગરના બધુંય વેચાય છે. કોઈ એક્શન લેતું નથી સરખેજમાં પોલીસવાળા. મહેરબાની કરીને અમારા સરખેજમાં તમે એક્શન લો તો અહીંયા 2 નંબરના ધંધાવાળા ઓછા થાય એટલે અંતક રૂકે. નકર આ 2 નંબરે આવું કરતા રહેશે એમને જોડે પૈસા વધતા જશે ને ગરીબ લોકો મરતા જશે. જી ચોક્કસથી જ્યારે પાછલા દિવસની વાત કરીએ ફતેવાડી વિસ્તારની અને જ્યાં મોતની ઘટનાઓ સામે આવતી હતી છેલ્લા ઘણા વર્ષોથી 3 વર્ષથી 3 બકરા ઈદમાં 3 મર્ડર થયા છે. હવે આ જે છેલ્લી બકરા ઈદ હતી તેમાં પણ મર્ડર થયું છે અને તે જે લોકો આવ્યા હતા તે લોકો પણ નશાહિત પ્રવૃત્તિ કરીને આવે છે. જે મારનાર લોકો હોય છે તે પણ નશાહુત પ્રવૃત્તિ કરીને એકબીજા ઉપર જે ઘાતક હથિયાર વડે હુમલો કરે છે. અહીંની વસ્તીનું પણ કહેવું છે, અહીંના લોકોનું કહેવું છે કે અહીંયા સરખેજ દરગાહ જે છે એક ઐતિહાસિક જગ્યા છે, એક ઐતિહાસિક ઇમારત છે. ત્યાં ઘણા વર્ષોથી શેખગંજ અહેમદ ખટબખ્શનો મજાર આવેલો છે, રાજાનો મહેલ છે અને એવી જગ્યાએ જ્યારે ગાર્ડનને ડેવલપ કરવામાં તો સરકાર આગળ આવતી નથી, પરંતુ આવી જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો પણ સરકાર અને પોલીસ પ્રશાસન આંખ આડા કાન કેમ કરે છે ત્યાં જનતાના સવાલ છે. અમારા મહેલામાં સરખેજ વિસ્તારમાં આ જાંબુવાળાનો બહુ આતંક છે. અમારા છોકરા, અમારા હસબન્ડ કોઈ બી 2 ઘડી બહાર નીકળી શકતા નથી. કોઈને બી જરા ટચ થઈ જાય કે કંઈ થઈ જાય જાંબુવાળાને તો સીધા એમને મારવા જ મંડી જાય છે. પછી એકને મારે તો આખા ટોળા વળીને એમને મારવા આવે છે. એટલે અતિશય એમનો ત્રાસ છે અમારા સરખેજમાં. તો અમારું કહેવું એ છે કે પોલીસ પ્રોટેક્શન અમને ન્યાય આપે ને એમનો આતંક ખતમ કરે. તમે શું જોયું? પથરાવ થયું તો એ જોયું કે સામેથી પથ્થરમારો થયો તો 2 જણાને વાગ્યું છે. એક અમારા ખાલા છે અમારા મહેલાના એ ને મારા પપ્પા છે જેમને વાગ્યું છે હાથમાં. એમની હાડકાની હડ્ડી ખસી ગઈ છે હાથની તો પાટો બંધાયો. પણ એ મારા પપ્પા કે અમારે તો કંઈ કરવું નથી. ને મારા બાજુમાં જે પાડોશી રહે છે એમના હસબન્ડને મારી સામે 4 રસ્તા ઉપર બહુ માર્યું એ મેં મારી આંખથી જોયું છે. તો અમારે કહેવું એ છે અમારા મહેલામાં આવીને મારી જાય તો એમની તાકાત કેટલી કહેવાય. ને બધાને ધમકી આપે છે કે કોઈ બી આ જાહેરમાં આપશે ન્યૂઝને સામે બોલશે ન્યૂઝવાળાને તો અમે બધાને જ મારીશું. તો કોઈ આગળ આવવા તૈયાર છે નહીં એવું. એ લોકો એમ જાણ કરે છે કે ડોન અમે જાંબુવાળા છીએ, ડોન પોલીસ નથી. કેમ કે પોલીસ અમારા પૈસા ખાય છે એટલે ડોન કોણ? જાંબુવાળા વ્યક્તિ. પોલીસ ડોન નથી, એ લોકો એ જ કહેવા માંગે છે. આ ઝઘડો થાય છે આ 2 વચ્ચે, બરાબર. તો આ 2ની બાબતમાં પથ્થરમારો કરે છે તો એકબીજાને પબ્લિક જોવે છે એટલે એકબીજાને વાગી જાય છે તો એ જવાબદારી કોણ લેશે? તો પોલીસને ઓબ્જેક્શન કર્યું છે તો પોલીસ એમ કહે છે કે અમારે કંઈ લેવું દેવું નથી. એમ કરીને અમને ના પાડી દીધું તો અમે અહીંયા ગયા હતા અમે. એટલે અમે ફરિયાદ આ કે ઓક્શન લેતા નથી પોલીસવાળા. મારા બાબાને વાગતું બચ્યું જોતેલો તો એટલે પછી મેં કીધું કે ઓબ્જેક્શન લો તો કે બીજી ફરિયાદી અમે લેતા નથી, જે ફરિયાદી છે એ ફરિયાદીમાં તમારું લખાઈ જશે. એટલે મારા બાબાને વાગ્યું એટલે અમે બધાએ મહેલાવાળાને બી વાગ્યું એટલે અમે બધાએ મારવા અમે ઉતર્યા. જી ચોક્કસથી હવે આ આખા જે મામલો હતો, આખો ઝઘડો હતો તે લોકોએ ન્યૂઝ ફોર ઇન્ડિયાની સમક્ષ મૂક્યું છે અને આ જ ફરિયાદ હવે સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ કરેલી છે. સરખેજ પોલીસ સ્ટેશને તે ઘટના ઉપર સંજ્ઞાન લીધું છે અને આરોપીઓને પકડ્યા છે. પરંતુ આ લોકોનું કહેવું છે કે આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે તો તેમનો મનોબળ વધે. આ લોકોએ કલમ કેમ આવી લગાવી કે આરોપીઓ જામીન પર છૂટી ગયા અને આરોપી છૂટવાના પછી પણ તેમને ધમકી આપે છે, તેવા એના લોકોનું કહેવું છે. પરંતુ હું કહેવા માંગીશ કે હું કેમેરામેનને અનુરોધ કરીશ કે પાછળ જે મસ્જિદ બતાવવામાં આવે, જે મસ્જિદ એ ખદીજતુલ કુબરા છે, આ મસ્જિદમાંથી દર શુક્રવારે એટલે કે દર જુમ્માએ ઇમામ હોય છે, જે મુસ્લિમ સમાજના ધર્મગુરુ હોય છે, તે બયાન કરતા હોય છે સમાજને સુધારવાના, બાળકોને સુધારવાના અને સમાજને એક થવાના ભાષણો આપતા હોય છે, બયાનો કરતા હોય છે. પરંતુ આ જે જનતા છે, આ સામાજિક તત્વ છે, કદાચ આ મસ્જિદમાં પહોંચતી નહીં હોય. આ ઇમામનો કોઈ કસૂર નથી, કારણ કે આ મસ્જિદમાં એ લોકો પહોંચતા નહીં હોય જ્યાં સુધી તેમને આ વાત પહોંચાડવાની હોય ઇમામને, એ લોકો સાંભળવા પણ ના પહોંચતા હોય ત્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ દર અઠવાડિયે જ્યારે આવા દિનની વાતો સામે મુસ્લિમ સમાજના અગ્રણી મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ મૂકતા હોય, એ પછી પણ આવી ઘટનાઓ થતી હોય તો એ શક્ય છે કે આ મસ્જિદની અંદર એ લોકો અસામાજિક તત્વ લોકો જે છે એ મસ્જિદમાં પર પગ નહીં મૂકતા હોય અને એ વાત જે છે ઇમામની એ પણ એમની સુધી પહોંચતી નથી. એટલે આ બધી જે કૃત્ય છે, એટલે આ બધી ઘટનાઓ છે
તે સામે આવે છે। પરંતુ હાલ પરિવારમાં રોષ છે, મોહલ્લાના સોસાયટીના લોકોમાં રોષ છે। તેમનું કહેવું છે કે અહીંયા જે પેટ્રોલિંગ પોલીસનું થવું જોઈએ, સરખેજ પોલીસનું, સરખેજ ગાર્ડનની જો વાત કરીએ, ઐતિહાસિક જગ્યા છે, ત્યાં અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે। દારૂ, ચરસ, જુગાર અને બ્રાઉન સુગર જેવા જે કૃત્ય છે ત્યાં થાય છે અને તે નરી આંખે આ લોકો અહીંના નજદીકના વિસ્તારના લોકો જુએ છે, પરંતુ સરખેજ પોલીસ એક્શન કેમ નથી લેતી તેવા તેમના સવાલો છે। હવે આવનાર દિવસોમાં જ એ જોવાનું રહેશે કે ક્યાં સુધી પોલીસ તેમના જે આ સવાલો છે, તેમના આરોપો છે તેના પર એક્શન લેશે અને આવા સામાજિક તત્વને રોકવામાં સફળ થશે।